બધાની તાકાત તો 6% અલગ છે, પણ યજ્ઞની તાકાત પણ અલગ છે. આ તાકાત જે છે આવનારા દિવસોમાં લડવાવાળા લોકોને સાઈડમાં કરી અને ખેડૂતો માટે મજબૂતીથી જે લડાઈ લડે છે એ લોકોને આગળ કરી અને આનું કામ વહેલામાં વહેલું તકે પતાવે એવી મારી પ્રાર્થના છે. યજ્ઞ છે એમાં ખૂબ પોઝિટિવ એનર્જી હોય. જયારે તમે હવનમાં બેઠા હોય ત્યારે હકારાત્મક પોઝિટિવ એનર્જી હોય, અને પોઝિટિવ એનર્જી હોય ત્યારે કંઈક નવું ઉગે. એવું કહેવાય છે કે કંઈક નવું ઉત્પન્ન થાય. તો જયારે ત્યાં હું હવનમાં બેઠો તો ગોરબાપા એમના મંત્રોચ્ચાર કરતા હતા અને એમણે એવું કીધું કે વંગડી ડેમ જે છે એમના વિશે થોડા ચર્ચાઓ કરી. તો ત્યાં ને ત્યાં મારા મગજમાં અમુક પંક્તિઓનું ઉત્પાદન થયું, પંક્તિઓ અમુક ઉદ્ભવી અને એ તમારી સામે મારે રજૂ કરવી છે. એ જ જગ્યાએ હું આગળથી ત્યાંથી આવીને મારા મગજમાં કાંઈ નતો, હું ત્યાં જ જગ્યા ઉપર બેઠો તો મહાદેવ ગોરબાપાએ 2-5 શબ્દો બોલ્યા અને મારા મગજમાંથી કંઈક નવી ઉર્જા, નવું કંઈક પંક્તિઓ બનાવવાની મને ઈચ્છા થઈ. અમારે રાજુભાઈ પણ ઘણી વાર બનાવે છે અને મેં બનાવી એ તમારી સામે રજૂ કરું છું કે ભાજપ તાત્કાલિક વંગડી ડેમની શોધી કાઢે કરી. ભાજપ તાત્કાલિક વંગડી ડેમની શોધી કાઢે કરી, અન્યથા હવે આમ આદમી પાર્ટી અને ઈસુદાનભાઈ ગઢવી ખેડૂતો માટે લેશે લડી. ભાજપ તાત્કાલિક વંગડી ડેમની શોધી કાઢે કરી, અન્યથા હવે આમ આદમી પાર્ટી અને ઈસુદાનભાઈ ગઢવી ખેડૂતો માટે લેશે લડી. બીજી પંક્તિ એ છે કે ખંભાળિયાના ખેડૂતો વંગડી ડેમ માટે કરી રહ્યા છે વર્ષોથી પડાપડી. ખંભાળિયાના ખેડૂતો વંગડી ડેમ માટે કરી રહ્યા છે વર્ષોથી પડાપડી, છતાં પણ આ નમાલી ભાજપ સરકારને ખેડૂતોની કઈ નથી પડી. છતાં પણ આ નમાલી ભાજપ સરકારને ખેડૂતોની કઈ નથી પડી. અરે વંગડી ડેમમાં ખેડૂતોને સંતોષકારક જમીનના ભાવ આપવામાં ભાજપ રહી છે નડી. વંગડી ડેમમાં ખેડૂતોને સંતોષકારક જમીનના ભાવ આપવામાં ભાજપ રહી છે નડી, કારણ કે ભાજપને ખેડૂતોની કાંઈ નથી પડી. ભાજપ તાત્કાલિક વંગડી ડેમની શોધી કાઢે કરી, અન્યથા ઈસુદાનભાઈ ગઢવી ખેડૂતો માટે લેશે લડી. આ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું.